નમસ્કાર દર્શક મિત્રો, એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવી દ્વારા સંચાલિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું જિગ્નેશ દલવાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને રસાયણ વિજ્ઞાનમાં છઠ્ઠું ચેપ્ટર નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનનો કેટલાક પોઈન્ટ ઓફ વ્યૂનો અભ્યાસ કરાવીશ। આ ચેપ્ટર 10 માર્કનું છે। મોટાભાગના પરિવર્તનો આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે। પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ ખૂબ જરૂરી છે। જ્યાં સુધી તમને રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ નહીં થાય ત્યાં સુધી તમે પરિવર્તનો સોલ્વ નહીં કરી શકો। હું અહીંયા આ ચેપ્ટરની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીશ। સામાન્ય રીતે આ ચેપ્ટરની અંદર એમાઇન સંયોજનો મુખ્યત્વે છે। એમાઇન સંયોજનોની સામાન્ય રીતે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે। જ્યાં સુધી તમને પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ નહીં હોય ત્યાં સુધી તમને પરિવર્તનો આવશે નહીં। ધ્યાન આપો, મોટાભાગના વિદ્યાર્થીઓ રાસાયણિક પ્રક્રિયાઓ ગોખવાનું કામ કરે છે, રાસાયણિક પ્રક્રિયા પરિસ્થિતિને પણ ગોખવાનું કામ કરે છે, પરંતુ જ્યાં સુધી તમારી પાસે કન્સેપ્ટ નહીં હોય ત્યાં સુધી તમે ગોખશો અને ગોખેલું શોર્ટ ટાઈમ માટે જ યાદ રહે। એટલા માટે આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું, જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તમે સમીકરણને યાદ રાખી શકો છો અને પ્રક્રિયા પરિસ્થિતિને પણ યાદ રાખી શકો છો। આપણે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, પરંતુ આપણે જાણીએ છીએ સેમેસ્ટર 2ની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરી ચૂક્યા છે। બીજા સેમેસ્ટરમાં આપણે જાણીએ છીએ કે બેન્ઝીનનું પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ એ સતત ફરતું રહે છે। આ પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ સતત ફરતું રહે છે એટલે નેગેટિવ ચાર્જવાળો કરંટ એ બેન્ઝીનના દરેક કાર્બન ઉપર સતત ફરતા રહે છે। પરિણામે બેન્ઝીનના દરેક કાર્બન વિદ્યુત ઋણમય બને છે અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજન પોઝિટિવ બને છે। આવા બેન્ઝીનની કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાય અને બેન્ઝીનમાંના કોઈ પણ H+નું વિસ્થાપન કરીને આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપિત નિપજ આપે। અહીંયા ધ્યાન આપો, પ્રક્રિયક પ્લસ ચાર્જ ધરાવે છે એટલે એમને ઇલેક્ટ્રોન માટે પ્રેમ છે, એટલે આવા પ્રક્રિયકને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે। આમ તમે આ વસ્તુનો ખ્યાલ તમારી અંદર છે જ। હવે આપણે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે કેટલો કન્સેપ્ટ ક્લિયર કરીએ। અહીંયા કન્સેપ્ટ આપણે કમ્પેરિઝન સ્ટડી દ્વારા ક્લિયર કરીશું। ધ્યાન આપો, એના માટે હું ખુદ બેન્ઝીનનું પણ ઉદાહરણ લઉં છું, સાથે સાથે હું એનિલિનનું ઉદાહરણ જેની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, અને સાથે સાથે હું નાઇટ્રોબેન્ઝીનનું પણ ઉદાહરણ લેવું છું। આ ત્રણેય ઉદાહરણોની કમ્પેરિઝન સ્ટડી દ્વારા તમે સમજી શકો છો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે એમોનિયા માટે કયું પરિબળ પૂરું પડે છે। ધ્યાન આપો, અહીંયા એનિલિનની અંદર સમૂહ કયો છે? NH2 સમૂહ છે। ધ્યાન આપો, મેં આગળ વાત કરી કે બેન્ઝીન વલયમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સતત ફરતું રહે છે। એનિલિનમાં પણ બેન્ઝીનનું વલય આવેલું છે એટલે એમાં પણ પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સતત ફરતું રહે છે। સાથે સાથે નાઇટ્રોબેન્ઝીન છે એમાં પણ એરોમેટિક વલય આવેલું છે, એમાં પણ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સતત ફરતું રહે છે। ધ્યાન આપો, મારે અહીંયા સમજવાનું છે, આપણે અહીંયા સમજવાનું છે કે કોણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી આપશે? એનિલિન ઝડપથી આપશે, બેન્ઝીન ઝડપથી આપશે કે નાઇટ્રોબેન્ઝીન ઝડપથી આપશે? જ્યાં સુધી તમને કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો બેઝિક ખ્યાલ મેળવી જ ના શકીએ। ખાલી તમે સમીકરણ ગોખી શકો, બીજું કશું જ ના કરી શકો। ધ્યાન આપો, હવે આપણે સમજીએ કે કોણ ઝડપથી પ્રક્રિયા આપે છે। કોણ પ્રક્રિયા ઝડપથી આપે એના માટે આપણી પાસે ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો ખ્યાલ હોવો જોઈએ। ઇલેક્ટ્રોન દાતા કોણ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોણ છે એનો સંપૂર્ણ ખ્યાલ હેમિકનો નિયમ આપે છે। હેમિકનો નિયમ એવું કહે છે કે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો એનિલિનની અંદર મુખ્ય પરમાણુ કોણ છે? નાઇટ્રોજન છે, જ્યારે એનો પડોશી પરમાણુ કોણ છે? હાઇડ્રોજન છે। હેમિકનો નિયમ એવું કહે છે કે જ્યારે પડોશી કરતાં મુખ્ય પરમાણુ વધારે વિદ્યુત ઋણમય હોય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન દાતા બને છે અને સાથે સાથે ઓર્થોપેરા નિર્દેશક બને છે। તમે અહીંયા જોઈ શકો છો કે NH2 સમૂહ એ હેમિકના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન દાતા છે એટલે બેન્ઝીન વલયને એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે। બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાથી અહીંયા તમે જોઈ શકો છો બેન્ઝીન વલય પાસે ઓલરેડી નેગેટિવ ચાર્જ છે, પરંતુ NH2 સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાને કારણે એના નેગેટિવ ચાર્જમાં વધારો થાય છે।
બેન્ઝીનમાં તો હવે આવો કોઈ વિસ્થાપિત સમૂહ છે જ નહીં. હવે આપણે નાઇટ્રોબેન્ઝીનની ચર્ચા કરીએ. હેમિક આપણે નાઇટ્રોબેન્ઝીન એક નાઇટ્રો સમૂહ રહેલો છે. આ નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન આકર્ષક, ઓર્થોપેરા છે કે મેટા નિર્દેશક, ઓલરેડી તમે હેમિકના નિયમ દ્વારા ઓળખી શકો છો. હેમિકના નિયમ પ્રમાણે અહીંયા મુખ્ય પરમાણુ નાઇટ્રોજન છે અને પડોશી પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. હેમિકના નિયમ પ્રમાણે જ્યારે મુખ્ય પરમાણુ કરતાં પડોશી પરમાણુ વધારે વિદ્યુત ઋણમય હોય ત્યારે તે હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષક બને છે અને સાથે સાથે એ મેટા નિર્દેશક બને છે. ધ્યાન આપો, અહીંયા NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે, ઇલેક્ટ્રોન ખેંચે છે, બેન્ઝીન વલયના ટોટલ ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. પરિણામે ઇલેક્ટ્રોન ખેંચતો હોવાને કારણે એનો નેગેટિવ ચાર્જ ઘટે છે, એનો નેગેટિવ ચાર્જ રિડ્યુસ થાય છે. હવે હું આ ત્રણેયની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા જાઉં. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે હું ત્રણેય માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું હું આક્રમણ કરાવું છું. તમે જોઈ શકો છો કે એનિલિનની અંદર નેગેટિવ ચાર્જ ખૂબ વધેલો છે. આ ખૂબ વધેલો હોવાને કારણે પ્લસ વાળો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આક્રમણ કરે અને ઝડપથી આક્રમણ કરે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક H+ નું ઝડપથી વિસ્થાપન કરે અને પરિણામે પ્રક્રિયા કેવી બને છે? ઝડપી બને છે. તમે જો કે બેન્ઝીન વલયની અંદર નેગેટિવ ચાર્જ ઓછો થઈ ગયો છે. ઓછો થયેલો હોય ત્યારે પ્લસ વાળો પ્રક્રિયક ધીમું આક્રમણ કરે, ખૂબ ધીમું, આ બેન્ઝીન કરતાં પણ ધીમું આક્રમણ કરે. ધીમું આક્રમણ થાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સામાન્ય રીતે કેવી થાય? ધીમી થાય. ધ્યાન આપો, ગુજરાત બોર્ડમાં મોટા ભાગે આ પ્રકારના MCQ પૂછવામાં આવે. તમને 4-5 આવી રીતે સ્ટ્રક્ચરો આપેલા હોય, ABCDમાં 4 MCQમાં 4 સ્ટ્રક્ચરો આપેલા હોય અને એની અંદર આવા બંધારણો આપેલા હોય અને તમને કે કોણ બ્રોમિનેશન પ્રક્રિયા ઝડપથી આપશે, કોણ નાઇટ્રેશન ઝડપથી આપશે, કોણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી આપશે. પરંતુ જ્યાં સુધી તમને ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષકનું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી તમને ખબર પડશે નહીં. આ પોઈન્ટમાં તમે સમજ્યા કે ઇલેક્ટ્રોન દાતા બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. પરિણામે નેગેટિવ ચાર્જ વધતો હોવાને કારણે પ્લસ પ્રક્રિયક ઝડપથી આક્રમણ કરે છે અને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી બનાવે છે? ઝડપી બનાવે છે. NO2 સમૂહમાં તમે જુઓ, જ્યારે બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમેલું રહેલો હોય ત્યારે બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. પરિણામે બેન્ઝીન વલયનો નેગેટિવ ચાર્જ ઓછો થાય છે. પરિણામે પ્લસ વાળું પ્રક્રિયક ધીમેથી આક્રમણ કરે છે. પરિણામે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી થાય છે? ધીમી થાય છે. હું ક્રમની વાત કરવા જાઉં તો જ્યારે બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય ત્યારે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી થાય. પછી બેન્ઝીનમાં કોઈ ઘટાડો થયેલો નથી. પછી સેકન્ડ ક્રમ બેન્ઝીનનો આવે અને થર્ડ લાસ્ટ ક્રમ છે જ્યારે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થયેલો હોય ત્યારે એ સંયોજન આવે. આમ તમને પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા માટેનું પણ એક MCQ પૂછવામાં આવે અથવા રિએક્શન ઓર્ડર માટે પણ MCQ પૂછવામાં આવે. હવે આપણે કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે આપણે બેન્ઝીન માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જુદો જુદો અભ્યાસ કર્યો તો બીજા સેમિસ્ટરમાં નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફેનેશન, ફિડરક્રાફ્ટ પ્રક્રિયા, આ જ પ્રક્રિયાનો આપણે એનિલિન માટે અભ્યાસ કરવાનો છે. બરાબર. પરંતુ ધ્યાન આપો, આપણે જાણીએ છીએ કે એનિલિનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે, ઇલેક્ટ્રોનનું દાન થતું હોવાને કારણે, નેગેટિવ ચાર્જ વધતો હોવાને કારણે પ્રક્રિયા ઝડપથી થાય છે. એટલે એનિલિનની જેટલી પણ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીશું આ પ્રક્રિયાઓ કેવી થશે? ઝડપથી થશે. હવે આપણે એનિલિનની જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. હવે આપણે એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે હું બ્રોમિનેશન પ્રક્રિયાનો અભ્યાસ કરાવું છું તમને. ધ્યાન આપો, એનિલિનનું બ્રોમિનેશન કરવા માટે સામાન્ય રીતે આપણા મગજની અંદર એ જ ઘૂસેલું છે કે એનિલિનનું બ્રોમિનેશન કરવું હોય ત્યારે Br2 પ્રક્રિયક જોઈએ અને સાથે સાથે FeBr3 ઉદ્દીપક જોઈએ. પરંતુ અહીંયા એનિલિનના બ્રોમિનેશન માટે FeBr3 ઉદ્દીપક વાપરવાની જરૂર નથી. કેમ? કારણ કે NH2 ઇલેક્ટ્રોન દાતા છે. પરિણામે એ વલયને ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાને કારણે, નેગેટિવ ચાર્જ વધતો હોવાને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું ઝડપથી આક્રમણ થાય છે. પ્રક્રિયા ઝડપથી થાય છે. પ્રક્રિયા એટલી ઝડપથી થતી હોવાને કારણે ઉદ્દીપકની કોઈ જરૂર પડતી નથી. એટલે બ્રોમિનેશન પ્રક્રિયા માટે આપણે FeBr3 ઉદ્દીપક વાપરવાની જરૂર છે નહીં. પરંતુ અહીંયા બ્રોમિનેશન કરવામાં આવે છે, બ્રોમિનેશન દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે.
હું જુદા જુદા દ્રાવક લઉં, એક હું બ્રોમિનેશન ધ્રુવીય દ્રાવકની હાજરીમાં કરું. ધ્યાન આપો, આપણે જાણીએ છીએ પાણી એ ધ્રુવીય દ્રાવક છે અને સાથે સાથે ગ્લેશિયલ જે એસિટિક એસિડ છે એ પણ ધ્રુવીય દ્રાવક છે. આવા ધ્રુવીય દ્રાવકની હાજરીમાં હું બ્રોમિનેશન કરું છું. ધ્યાન આપો, જ્યારે ધ્રુવીય દ્રાવક વાપરવામાં આવે ત્યારે બ્રોમિનના અણુમાં વધારે ધ્રુવીભવન ઉત્પન્ન થાય. એટલા વધારે ધ્રુવીભવન થાય અને એટલા વધારે ધ્રુવીય અણુ ઉત્પન્ન થાય એટલે ઝડપથી એકી સાથે ત્રણેય પોઝિશનમાં પ્રક્રિયા કરશે. ધ્યાન આપો, અહીંયા ધ્રુવીય દ્રાવકનો જ પ્રતાપ છે, આ ધ્રુવીય દ્રાવકની જ કરામતી છે, ધ્રુવીય દ્રાવકનો જ ચમત્કાર છે કે બ્રોમિનની અંદર એ વધારે ધ્રુવીભવન કરે છે અને બ્રોમિનની અંદર વધારે ધ્રુવીય અણુ ઉત્પન્ન થાય છે. આમ બ્રોમિનની અંદર વધારે ધ્રુવીય અણુ ઉત્પન્ન થતું હોવાને કારણે તે બેન્ઝીન સાથે એકી સાથે ત્રણે ત્રણ અણુ પ્રક્રિયા કરશે. તમે ધ્યાન આપો, આ પ્લસ વાળો બ્રોમિન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે અને સાથે સાથે આપણે હેમિકના નિયમ પ્રમાણે જાણ્યા કે મુખ્ય પરમાણુ વધારે વિદ્યુત ઋણમય હોવાને કારણે એ ઇલેક્ટ્રોન દાતા પણ છે અને સાથે સાથે કેવો છે, ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે NH2 ની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કાં તો ઓર્થો પોઝિશનમાં દાખલ થાય કાં તો ક્યાં દાખલ થાય, પેરા પોઝિશનમાં. અહીંયા ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એકી સાથે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર આક્રમણ કરશે અને પેરા પોઝિશન ઉપર આક્રમણ કરીને આપણને ટ્રાય વિસ્થાપિત ટ્રાય બ્રોમો નિપજ આપણને આપશે. અને જ્યારે ઉત્પન્ન થતા જે નેગેટિવ બીઆર છે એ નીકળતા H+ સાથે જોડાઈને 3 મોલ HBr સ્વરૂપે શું થશે, છૂટા પડશે. તમે જોયું કે એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આટલી સરળ છે, ઉદ્દીપકની જરૂર પડતી નથી. કેમ? NH2 સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, નેગેટિવ ચાર્જ વધારતો હોવાને કારણે પ્રક્રિયા ઝડપથી થાય છે એટલે FeBr3 ઉદ્દીપક વાપરવાની જરૂર નથી. અને સાથે સાથે તમે ધ્રુવીય દ્રાવકો વાપરવામાં આવો તો આ અણુની અંદર ધ્રુવીભવન વધારે થાય, વધારે ધ્રુવીભવન થાય એટલે વધારે ધ્રુવીય અણુ એનિલિન સાથે પ્રક્રિયા કરે અને ત્રણે ત્રણ બે ઓર્થો પોઝિશન એક પેરા પોઝિશનમાં રહેલા H+ ને ખસેડી નાખે, એને વિસ્થાપિત કરી નાખે અને ત્રણે ત્રણ બ્રોમિન દાખલ કરીને આપણને ટ્રાય બ્રોમો એનિલિન નિપજ આપે. હવે આપણે અધ્રુવીય દ્રાવકની હાજરી જોઈએ કે અધ્રુવીય દ્રાવકની હાજરીમાં શું થાય છે. ધ્યાન આપો, હું અહીંયા બ્રોમિનેશન અધ્રુવીય દ્રાવકની હાજરીમાં કરું. ધ્યાન આપો, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ CCl4, કાર્બન ડાઇસલ્ફાઇડ આ બધા કેવા છે, અધ્રુવીય દ્રાવક છે. બંધુ ભલે ધ્રુવીય છે પરંતુ અણુ સમિત્ય હોવાથી એકબીજાની ધ્રુવી ચાક માત્ર નાશ થતી હોવાથી એકબીજાની ધ્રુવી ચાક માત્ર શૂન્ય થતી હોવાને કારણે આખો અણુ કેવો બની જાય છે, અધ્રુવીય બની જાય છે. હવે આવા અધ્રુવીય અણુની હાજરીમાં ધ્રુવીભવન બીઆરની અંદર ધ્રુવીભવન કેવું થાય, ઘણું ઓછું થાય. ઘણું ઓછું થાય એટલે ઘણા ઓછા પ્રક્રિયકો ભાગ લે. આમાં ધ્રુવીય દ્રાવકની હાજરીમાં જુઓ કે ઘણા બધા અણુએ ભાગ લીધો, પરંતુ જ્યારે અધ્રુવીય દ્રાવક વાપરવામાં આવે ત્યારે ખૂબ ઓછા અણુ ભાગ લે. અહીંયા તો માત્ર ને માત્ર એક જ અણુ ભાગ લે છે. ધ્યાન આપો, આપણે જાણીએ છીએ NH2 સમૂહ કયો નિર્દેશક છે, ઓર્થોપેરા. એટલે આ બીઆર અણુ ખૂબ ઓછા પ્રમાણમાં ભાગ લે અને પરિણામે આપણને મનોવિસ્થાપિત નિપજ મળે છે. અહીંયા એક જ અણુ વિસ્થાપિત કરે છે. અહીંયા ઘડીકમાં ઓર્થોના H+ વિસ્થાપન કરીને ઓર્થો બ્રોમો નિપજ આપે અને સાથે સાથે પેરાનું વિસ્થાપન કરીને પેરા બ્રોમો નિપજ આપે. તમે જુઓ કે જ્યારે ધ્રુવીય દ્રાવક વાપરવામાં આવે ત્યારે બ્રોમિનના અણુમાં ખૂબ ધ્રુવીભવન થાય અને ધ્રુવીભવન થતું હોવાને કારણે અણુ વધારે પ્રમાણમાં પ્રક્રિયા કરે અને અણુ વધારે પ્રમાણમાં પ્રક્રિયા કરે પરિણામે આપણને કઈ નિપજ મળે, ટ્રાયબ્રોમો નિપજ. પરંતુ જ્યારે અધ્રુવીય દ્રાવક વાપરવામાં આવે એટલે બીઆરના અણુમાં ઓછું ધ્રુવીભવન થાય, ઓછા ધ્રુવીય અણુ ઉત્પન્ન થાય અને ઓછા ધ્રુવીય અણુ ઉત્પન્ન થાય એટલે ઓછા પ્રમાણમાં પ્રક્રિયા કરે અને ખૂબ ઓછા પ્રમાણમાં પ્રક્રિયા થાય છે એટલે પરિણામે આપણે મોનોવિસ્થાપિત નિપજ મળે છે. આમ તમે જોઈ શકો છો કે એનિલિનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતાં કેવી છે, ઘણી અલગ છે. ધ્યાન આપો, બેન્ઝીનમાં FeBr3 જરૂર પડતી હતી, આમાં આવી કોઈ જરૂર પડતી નથી. પરંતુ દ્રાવકોની હાજરી માત્ર નિપજની અંદર શું પડે છે, ફરક પાડે છે. હવે આપણે ગુજરાત બોર્ડનું બ્રોમિનેશન પ્રક્રિયાને અનુલક્ષીને એક અગત્યનું પરિવર્તન જોઈએ જેનો આપણે શું કરીશું, અભ્યાસ કરીશું. એ આપણે પરિવર્તન ગુજરાત બોર્ડમાં મોસ્ટ ઓફ પૂછવામાં આવ્યું છે, એ પરિવર્તનનો આપણે અભ્યાસ કરીશું. ધ્યાન આપો, પરિવર્તન છે એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન. તમે જોઈ શકો છો કે નિપજના બંધારણની અંદર બ્રોમિન આવેલું છે.
બ્રોમિન તો ક્યારે શક્ય બને? જ્યારે બ્રોમિનેશન પ્રક્રિયા કરો ત્યારે જ શક્ય બને. ધ્રુવીય દ્રાવક લો તો ટ્રાયબ્રોમો નિપજ મળે, અધ્રુવીય દ્રાવક લો તો ઓર્થો અને પેરા સમઘટકોનું મિશ્રણ મળે. અહીંયા તો પ્યોરલી પેરાબ્રોમો કીધું છે. માત્ર ને માત્ર મારે પેરાબ્રોમો જોઈએ છે, મારે સમઘટકોનું મિશ્રણ પણ નથી જોતું અને મારે ટ્રાયબ્રોમો નિપજ પણ નથી જોતી. હવે આપણે એનિલિનમાંથી બ્રોમિનેશન કરવું હોય તો જ આપણને નિપજ મળે. પણ એનિલિનનું બ્રોમિનેશન કરીએ તો આવી આપણને અલગ અલગ નિપજો મળે છે, ઈચ્છનીય નિપજ મળતી નથી. એના માટે જવાબદાર કોણ છે? પોતે એનિલિન સમૂહ છે. એનિલિન ઇલેક્ટ્રોન દાતાનો ગુણ ધરાવે છે. એ દાતાના ગુણને કારણે જ આવી અલગ અલગ નિપજ મળે છે અને આપણને ઈચ્છનીય નિપજ મળતી નથી. આવા સંજોગોમાં કેમિસ્ટ્રીની અંદર ઘણી બધી ટ્રીક અપનાવવામાં આવે છે. જેમાંની એક ટ્રીક હોય છે રક્ષિત કરવાનું. સમૂહને ચેન્જીસ લાવી દો, સમૂહના બંધારણની અંદર ચેન્જીસ લાવી દો અને રક્ષિત કરી નાખો. પરિણામે આપણને કઈ નિપજ મળે? ઈચ્છનીય નિપજ મળે. જેમ આપણે જાણીએ છીએ વરસાદની સિઝન હોય, વરસાદ ચાલુ હોય અને આપણે સ્કૂલ જવાની પ્રક્રિયા કરવી હોય તો પહેલાં આપણે શું કરીશું? રેનકોટ પહેરી લઈશું અને રેનકોટ પહેરીને આપણે સ્કૂલ જવાની પ્રક્રિયા કરીશું અને સ્કૂલમાં જવાની પ્રક્રિયા આપણે પતી જશે, એક્ઝેક્ટ આપણે સ્કૂલે પહોંચી જઈશું એટલે આપણે રેનકોટ કેવો કરી નાખીશું? કાઢી નાખીશું. અહીંયા આપણે બ્રોમિનેશન પ્રક્રિયા કરવાની છે, પણ બ્રોમિનેશન પ્રક્રિયા માટે NH2 સમૂહ બાધારૂપ બને છે. એ તો આ પ્રક્રિયા ટ્રાયબ્રોમો નિપજ આપણને સાથે સાથે ઓર્થોપેરસ સમઘટકોનું મિશ્રણ આપે છે. એટલે NH2 સમૂહને આપણે પહેલાં એનામાં ચેન્જીસ લાવી દો અને રક્ષિત કરી નાખો, એને કોટ પહેરાવી દો અને એ કોટ પહેરાયા પછી આપણી બ્રોમિનેશન પ્રક્રિયા કરો. બ્રોમિનેશન પ્રક્રિયા પતી જાય પછી એનો કોટ કેવો કરી નાખો? કાઢી નાખો. એટલે પરિવર્તન આવી રીતે થાય. ધ્યાન આપો, અહીંયા કોટ પહેરાવવામાં આવે છે, સમૂહને રક્ષિત કરવામાં આવે છે, પણ COCH3 સમૂહ વડે, ટૂંકમાં CH3CO સમૂહ વડે એને રક્ષિત કરવામાં. પહેલાં આપણે એને કોટ પહેરાવી લઈએ. એનિલિનની પહેલા તબક્કામાં એસિટાઇલ ક્લોરાઇડ સાથે પિરિડીન બેઝની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું. પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા કેવી છે? SN પ્રક્રિયા છે. કેવી છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હું NH2 સમૂહને તમારી સમજૂતી ખાતર હું આવી રીતે લખી શકું છું. સામાન્ય રીતે તમે ધ્યાન આપો, આ બેઝ છે. બેઝ તો કયો બંધ તૂટે? બેઝની હાજરીમાં હંમેશા એસિડિક બંધ તૂટે. એસિડિક H કયો છે? આ છે. આ બંધ તૂટે એટલે નાઇટ્રોજન નેગેટિવ હોય, હાઇડ્રોજન પોઝિટિવ હોય. અહીંયા આ બંધ તૂટે એટલે એસિડિક ક્લોરાઇડની અંદર સૌથી વધુ ધ્રુવીય બંધ તૂટે C+ અને Cl-. હવે ધ્યાન આપો, પ્રક્રિયા દરમિયાન બંધ તૂટ્યો, આ પોઝિટિવ કાર્બન નેગેટિવ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે આપણને એનિલાઇડ નિપજ મળશે. કોટ પહેરાવી દીધો હવે આપણે એને. અને HCl સાથે જોડાઈને એસિડ સ્વરૂપે છૂટવું પડશે, જે એસિડ બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરીને ક્ષાર સ્વરૂપે માધ્યમમાં જશે. હવે કોટ પહેરાવી દીધો. કોટ પહેરાયા પછી આપણે કઈ પ્રક્રિયા કરીશું? બ્રોમિનેશન પ્રક્રિયા કરીશું. કઈ પ્રક્રિયા કરીશું? બ્રોમિનેશન. હવે આમાં પણ જોઈએ કે શું બ્રોમિનેશન કરવા માટે FeBr3 ઉદ્દીપકની જરૂર પડે કે નહીં, એ પણ આપણે ચકાસી લઈએ. આ વસ્તુની ચકાસણી તમે માત્ર ને માત્ર હેમિકના નિયમ દ્વારા જ કરી શકો છો. તમે જુઓ કે એનિલાઇડ સમૂહની અંદર મુખ્ય પરમાણુ કોણ છે? નાઇટ્રોજન. અને નાઇટ્રોજનનો પડોશી પરમાણુ કોણ છે? હાઇડ્રોજન. અને કોણ છે? કાર્બન છે. પરંતુ હેમિકના નિયમ પ્રમાણે પડોશી હાઇડ્રોજન અને કાર્બન કરતાં નાઇટ્રોજન વધારે વિદ્યુત ઋણમય છે. જ્યારે સમૂહ વધારે પોતાનો જ મુખ્ય પરમાણુ વધારે વિદ્યુત ઋણમય હોય ત્યારે એ ઇલેક્ટ્રોન દાતા બને અને સાથે સાથે ઓર્થોપેરા નિર્દેશક બને. અહીંયા એનિલાઇડ પણ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાને કારણે પ્રક્રિયા કેવી થાય? ઝડપથી થાય. એટલી ઝડપથી થાય કે આપણે FeBr3 ઉદ્દીપક વાપરવાની જરૂર રહે નહીં, પરંતુ માત્ર ને માત્ર ખાલી માધ્યમ જ વાપરવું પડે. અહીંયા હું બ્રોમિનેશન કરું છું. બ્રોમિનેશન માટે હું કોઈ દ્રાવક લઉં છું. ઉદાહરણ તરીકે હું ગ્લેશિયલ એસિટિક એસિડ લઉં છું. આ ગ્લેશિયલ એસિટિક એસિડની હાજરીમાં હું બ્રોમિનેશન પ્રક્રિયા કરું છું. પરંતુ આમાં પણ આપણી જો કન્ફ્યુઝન ઊભું થાય છે. શું એનિલિનની જેમ ટ્રાયબ્રોમો નિપજ આપશે? જો શું આપણને ઓર્થોપેરા સમઘટકોનું મિશ્રણ મળશે? આમાં આવું કાંઈ થતું નથી. એના માટે ખુદ જવાબદાર કોણ છે? એનિલાઇડનું બંધારણ છે. તમે જોઈ શકો છો એનિલાઇડના બંધારણની અંદર વધારે વિદ્યુત ઋણમય કોણ આવેલો છે? ઓક્સિજન પરમાણુ. આ ઓક્સિજન પરમાણુ કઈ અસર દર્શાવે? -I અસર પ્રમાણે બંધના ઇલેક્ટ્રોનને ટોટલી કોણ ખેંચી લે? પોતે ખેંચી લે. આગળ પાછળ બધી બાજુથી બંધના ઇલેક્ટ્રોનને પોતે ખેંચી લે. નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આકર્ષી નાખે, એટલું બધું ખેંચી લે છે. પરિણામે એનિલાઇડ
એટલું વધારે દાન કરી શકતો નથી. જેમ એમાઇનમાં પ્રબળતાથી ઇલેક્ટ્રોનનું દાન થતું હતું એવી રીતે દાન કરી શકતું નથી. પરિણામે ઓછા પ્રમાણમાં પ્રક્રિયા કરે છે, ઓછા પ્રમાણમાં પ્રક્રિયા કરે છે. પરિણામે એક જ બ્રોમિનનો અણુ પ્રક્રિયા કરે, કાં તો એ ઓર્થો ઉપર પ્રક્રિયા કરે, કાં તો એ પેરા પર પ્રક્રિયા કરે. પણ ઓર્થો ઉપર Br+ દાખલ થવા જાય તો અવકાશીય અવરોધ ઊભો થાય. અવકાશીય અવરોધને નાબૂદ કરવા માટે અવકાશીય અવરોધ ઊભો થાય છે. પરિણામે અવકાશીય અવરોધને કારણે ઓર્થો ઉપર દાખલ થતું નથી, માત્ર ને માત્ર પેરા ઉપર દાખલ થાય છે. પ્રક્રિયા કરી લીધી. હવે આપણે કોટને કાઢી નાખવાનો છે. કોટને કાઢવા માટે આપણે જળ વિભાજન કરીએ. અહીંયા જળ વિભાજન એસિડિક માધ્યમ અથવા બેઝિક માધ્યમમાં કરી શકો છો. જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન HOHના અણુની અંદર ભાંગણ થાય છે. HOHમાં H+ હોય, OH- હોય અને પ્રક્રિયા દરમિયાન એનિલાઇનનો સૌથી વધારે ધ્રુવીય બંધ તૂટે છે, જેમાં નાઇટ્રોજન નેગેટિવ હોય છે, કાર્બન પોઝિટિવ હોય છે. આ નેગેટિવ નાઇટ્રોજન સાથે પોઝિટિવ હાઇડ્રોજન જોડાય એટલે એનિલિન પાછું મળે. અને ધ્યાન આપો, આ COCH3 સાથે OH જોડાય એટલે એસિડિક સ્વરૂપ એસિડ પાછું આપણે છૂટું પડે છે. આમ તમે જો સ્કૂલમાં આપણે જતા હતા એ જ પ્રકારની પ્રક્રિયા કરી છે. ધ્યાન આપો, કોટ પહેરાયો, પછી પ્રક્રિયા કરી, પછી જળ વિભાજન કરીને આપણે શું કરી નાખ્યું? કોટ કાઢી નાખ્યું. આમ તમે બ્રોમિનેશન પ્રક્રિયાને એક્ઝેક્ટલી સમજ્યા. જો તમે સમીકરણો ગોખવા જાઓ તો તમારે કંઈ મિનિંગ જ નથી. પરંતુ આવી રીતે તમે સમજો, પ્રક્રિયા પરિસ્થિતિને સમજો, કયો પ્રક્રિયા વાપરી તો શું મળે, આ બધો કન્સેપ્ટ તમારી મગજની અંદર ક્લિયર હશે તો તમારે સમીકરણો ગોખવાની કોઈ જરૂર નહીં પડે. આમ દરેક વસ્તુને તમારે આવી રીતે તૈયાર થાવ. અને મેં તમને આટલું સમજાવ્યું, ઇલેક્ટ્રોન દાતાનો કન્સેપ્ટ આપ્યો, ઇલેક્ટ્રોન આકર્ષકનો કન્સેપ્ટ આપ્યો. મને એક્ઝેક્ટ લાગે છે તમે તમારી નોટબુકની અંદર આ નોંધ મારી દીધી હશે અને આ વસ્તુ દરેક પ્રક્રિયામાં તને ફાયદો કરશે. એટલે મિત્રો, હવે આપણે એક્ઝેક્ટ સમજ્યા, એનિલિનની આપણે બ્રોમિનેશન પ્રક્રિયા સમજ્યા. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે ડાયઝોનિયમ ક્ષારની એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ અને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું, જે પણ તમને પરિવર્તનમાં ખૂબ કામમાં આવશે.